જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ આપણી પોતાની યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપી। આજે આપણે મોરબીના પ્રખ્યાત વાંકડિયા ગવારનું શાક બનાવીશું। આ મસાલેદાર કાઠિયાવાડી શાક આપણે મસાલો કરવાની સ્પેશિયલ રીત સાથે બનાવીશું। આ રીતે તમે કોઈ પણ ગવારનું શાક બનાવશો તો રોટલી હશે એટલી ઓછી પડશે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમને સૌને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચાલો શરૂ કરીએ મસાલેદાર, ચટાકેદાર, ઓરિજિનલ કાઠિયાવાડી સ્વાદના શાકની રેસીપી। શાક બનાવવા માટે અમે અહીં 250 ગ્રામ ગવાર લીધો છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ગવાર એકદમ તાજો દેખાઈ રહ્યો છે। મોરબીનો આ વાંકડિયો ગવાર સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે સૌથી પહેલાં એક કટિંગ બાઉલ લઈશું। આ વાંકડિયા ગવારની શીંગો બહુ લાંબી નથી હોતી, એટલે આને આપણે આવી રીતે ફક્ત ઉપર અને નીચેથી જ કટ કરીશું। આપણે અહીં શીંગના 2 કે 3 ભાગ કરવાની જરૂર નહીં પડે। ફ્રેન્ડ્સ, રેસીપી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અહીં આપણે બધા જ ગવારની શીંગો ઉપર અને નીચેથી કાપીને તૈયાર કરી લીધી છે। હવે આ ગવારને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે 2 લીલા મરચાં લઈશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું અને લસણની 15 કળીઓ ફોલીને લઈશું। હવે આ લસણની કળીઓમાંથી આપણે 4 થી 5 કળી લસણ અલગ લઈશું અને આ 4 થી 5 કળીઓને નાના નાના ટુકડામાં કાપી લઈશું। આ કાપેલી લસણની કળીઓને આપણે અલગ રાખી દઈશું। હવે આ આદુના ટુકડાની છાલ ઉતારી લઈશું। હવે આપણે એક ખાંડણી લઈશું। ખાંડણીમાં બંને લીલા મરચાંને નાના નાના ટુકડામાં કાપી લઈશું। હવે આ જ ખાંડણીમાં મરચાં સાથે આદુના ટુકડાને પણ નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું। હવે દસ્તાની મદદથી આદુ અને મરચાંને ખાંડી લઈશું। અહીં આપણે આદુ અને મરચાંને એકદમ ઝીણું નથી પીસવાનું। આદુ અને મરચાંને આપણે આવું અધકચરું ખાંડી લઈશું। હવે આ ખાંડેલા આદુ મરચાંને એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું। અહીં આપણી આદુ અને લીલા મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે 8 થી 10 લસણની કળીઓ રાખી છે એને ખાંડણીમાં ઉમેરી લઈશું। આ લસણની કળીઓને દસ્તાની મદદથી અધકચરી ખાંડી લઈશું। હવે અહીં તમે જોઈ શકો છો કે લસણની કળીઓ અધકચરી ખંડાઈ ગઈ છે। હવે આમાં 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને આ લસણ અને લાલ મરચું પાવડરને સાથે ખાંડીને એની ચટણી બનાવી લઈશું। અહીં આપણી લસણ મરચાંની કાઠિયાવાડી ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું। શાકને જોરદાર કાઠિયાવાડી સ્વાદ આપવા માટે આપણે અહીં આદુ, લીલા મરચાં, લસણની કળીઓ અને લસણ લાલ મરચું પાવડરની ચટણી તૈયાર કરી લીધી છે। હવે આપણે આ ગવારને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। પહેલાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું, પછી આવી રીતે હાથેથી ગવારને ધોઈ લઈશું। હવે શાક બનાવવા માટે આપણે ગેસ તરફ જઈશું। ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું। હવે કડાઈમાં 3 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકીશું। આ શાકમાં થોડું ચડિયાતું તેલ હોય તો સારું લાગે છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું
અને 1 ચમચી જેટલો અજમો ઉમેરીશું। કોઈ પણ ગવારના શાકમાં અજમાનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે। ગવારના શાકમાં અજમાનો વઘાર જરૂર કરવો જોઈએ। હવે અજમો ફૂટવા લાગે એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હવે લસણની જે કળીઓ નાના નાના ટુકડામાં કાપીને રાખી છે એને ઉમેરી દઈશું। હવે આ બધું થોડીવાર માટે સાતળી લઈશું। અહીં આપણી લસણની કળીઓ સતળાઈ ગઈ છે। હવે લસણ અને લાલ મરચું પાવડરની જે કાઠિયાવાડી ચટણી બનાવીને રાખી છે એ ચટણી ઉમેરીશું અને થોડીવાર માટે સાંતળી લઈશું। ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાતળી લઈશું। હવે લસણ લાલ મરચું પાવડરની ચટણી પણ સારી રીતે સતળાઈ ગઈ છે। હવે લીલા મરચાં અને આદુને ખાંડીને રાખ્યા છે એ ઉમેરીશું અને થોડીવાર માટે સાંતળી લઈશું। તમે જોઈ શકો છો કે ચટણીમાંથી તેલ છૂટું પડી રહ્યું છે અને એકદમ મસાલેદાર કાઠિયાવાડી ચટણી તૈયાર થઈ ગઈ છે। એકલી આ ચટણીને પણ તમે રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો। આ ચટણીનો કાઠિયાવાડી ચટાકો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે આ ચટણીમાં આપણે ગવારની શીંગો ઉમેરી દઈશું અને ચટણી સાથે ગવારની શીંગોને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે ચટણી સાથે ગવારની શીંગો સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે 5 ચમચી હલ્દી પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધું ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું। હવે કડાઈને ઢાંકીને 2 મિનિટ માટે શાકને તેલમાં સતળાવા દઈશું। 2 મિનિટ પછી કડાઈને ખોલીને જોઈશું કે શાક તેલમાં સારી રીતે સતળાઈ ગયું છે। હવે શાકને એકવાર સારી રીતે હલાવી લઈશું। હવે કડાઈને થાળીથી ઢાંકી દઈશું અને થાળીમાં થોડું પાણી ઉમેરી દઈશું। આ પાણીની વરાળથી જ આપણું શાક ચડીને તૈયાર થઈ જશે। 5 મિનિટ પછી કડાઈને ખોલીને જોઈશું। અહીં આપણો ગવાર હજુ થોડો કડક છે, એટલે કે ગવાર હજી કાચો છે। આપણે હજુ કડાઈને ઢાંકીને ફરીથી 4 થી 5 મિનિટ માટે થવા દઈશું। બીજી 4 થી 5 મિનિટ પછી કડાઈને ખોલીને ચેક કરીશું। તમે જોઈ શકો છો કે ગવારની શીંગને હવે આપણે આવી રીતે દબાવીએ તો ગવારની શીંગ દબાઈ જાય છે, એટલે કે હવે ગવાર સારી રીતે ચડી ગયો છે। અહીં તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડી રહ્યું છે। હવે સમારીને રાખેલી કોથમીર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ મસાલેદાર ચટાકેદાર ઓરિજિનલ કાઠિયાવાડી શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે ગેસ બંધ કરીને શાકની કડાઈને નીચે ઉતારી લઈશું। હવે આ કાઠિયાવાડી શાકને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। બાજરીના રોટલા, ભાખરી કે રોટલી સાથે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખીચડી સાથે આ શાક ખાવાનો તો સ્વાદ જ કંઈક અલગ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું નવી રેસીપી અને નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।